ગુડ મોર્નિંગ મિત્રો, આજના વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, બહુ મજા આવવાની છે. તમારા માટે સરપ્રાઈઝ છે અને મારા મમ્મી માટે સરપ્રાઈઝ છે, બરાબર? કન્ટિન્યુ રહેજો, મજા આવશે. હાલો હું જાક નાવી લઉં. તો ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છે બધાને? મજામાં જશો, કારણ કે આપણા બ્લોગ જોતા હોય મજામાં જ હોય છે. મસ્ત સવાર થઈ ગયું છે ને આજે તમારા માટે અને મારા મમ્મી માટે સરપ્રાઈઝ છે, બરાબર? તમને તો ખબર પડી ગઈ હશે થંબનેલ જોઈને. ફાઇનલી તમે જે રાહ જોતા હતા, જે ઘડીની રાહ જોતા હતા, એ ઘડી આવી ગઈ છે. આજે આપણે ગાડી લઈ લીધી છે, પણ હવે છે ને મારા મમ્મીને ખબર નથી, એટલે છે ને આખો મારો પ્લાનિંગ છે, બરાબર? હું પેલા લોકેશને પહોંચી જાઉં, પછી ત્યાં મારા મમ્મીને છે ને બરકી, મારી મમ્મી કઈ રીતના આવશે, એને કેસુર કિંગી આવશે, બરાબર? એટલે બધું અમારું પ્લાનિંગ છે આખો નેક્સ્ટ લેવલનો. મારી મમ્મીને સરપ્રાઈઝ આપવું છે, એટલે વિડીયોની અંદર કન્ટિન્યુ રહેજો, બહુ મજા આવવાની છે. ફટાફટ આપણે નીકળીએ લોકેશન તરફ. અને મારી મમ્મી અત્યારે બિચારા વાહિંદા કરે, એને કંઈ ખબર નથી કે આને ગાડી લીધી છે ને આમ છે ને તેમ છે, બરાબર? એટલે ચૂપચાપ નીકળી જવાનું છે અહીંથી. હું એમ કહું છું કે હું રીલ શૂટ કરવા જાઉં છું, બરાબર? પછી ત્યાં એને એમ ફોન કરી, મમ્મી રીલ શૂટ કરતો હતો ને, આપણે બેની એક મસ્ત રીલ મને યાદ આવી છે, આપણે બે શૂટ કરી તો અહીંયા આવ તને કેસુર કિંગ લઈ જાય, એટલે મારી મમ્મી આવશે. પછી મસ્ત મજાનું જોજો, તમે કન્ટિન્યુ રહેજો, બહુ મજા આવશે યાર. ફાઇનલી ભાઈ આપણે લોકેશન પહોંચી ગયા છે. તમે એક ફેર લોકેશન ઉપર નજર નાખો ભાઈ, વાહ ભાઈ વાહ, શું વ્યૂ છે. અને આપણા બધા મિત્રો પણ આવી ગયા છે, બરાબર? ફૂલ તૈયારીમાં છે. અને ભાઈ ભૂકા કાઢી નાખો, કટવું ના જોઈએ કઈ ભાઈ. તો ભાઈ હવે અમે છે ને કેસુર કિંગની રાહ જોઈ છે, બરાબર? ક્યારે આવે, બરાબર? લગભગ તો નીકળી ગયો હશે, હું પહેલા નીકળી ગયો તો લગભગ હવે પહોંચવા જ આવ્યો હશે, બરાબર? મારા મમ્મીને જરાય ખ્યાલ નથી કે કઈ ગાડી લીધી છે, શું છે, બરાબર? તો એને તો ખાલી રીલ શૂટ કરવાની છે, એવી રીતના કરીને લઈ આવી છે, પણ હવે જોવાય. તો ફાઇનલી મારા મમ્મીની આવી ગયા છે, બરાબર? મમ્મી એટલી વાર હોય રીલ શૂટ કરવી છે, પાછો તડકો થઈ જાય, પાછો નહીં મેળ આવે. આ રીલ શૂટ કરવાનું આપણે ઓલું ભાઈ સ્ક્રિપ્ટ લખી ને, સ્ક્રિપ્ટ લેવો, કેમેરો બધું લઈ આવ્યો. હા જો દરિયા કાંઠે આપણે જોઈએ આ બધું લોકેશન છે ને, એ મસ્ત બનાવવાની છે, બરાબર? તઈ મને તેડાવી લાગે ને તો આને સરપ્રાઈઝ હું કે વાહી દે બધા કેહુરી આવ્યો મને કે આને કે એક રીલ શૂટ કરી લે આપણે, પછી તને એક સરપ્રાઈઝ આપવાની છે. ઈ તું રીલ શૂટ કરી લે પછી તને કહ્યું. હા કેદીનો કહેતો તો હું હે કહું શું છે શું છે કે તું કે લે. મને શું ખબર હોય દીકરા, હું તો વાહિદા કરીને આવી ને તું મને લઈ આવ્યો. અંદાજો મારજો શું છે. મને કઈ ભરત ખબર નથી પડતી. હવે મારો દીકરો જી કરે હાચું. તાર હાટું શું લીધું ખબર છે? શું લીધું વિચાર કરજે ભાઈ. સપના તો બહુ જાજા હતા કે ના એ જોઈ ના ભસા કઈક કેતા ખરી, કઈક અવાજ આવે છે. હો શું હે? તે ગાડી જેવો અવાજ આવે છે. ગાડી તો બીજાની છે. ખોટું ના બોલ, સાચું બોલ. હા ડમ્ફર લીધું આપણા હાટું. ડમ્ફર તો આપણે બે ખટાર છે. ડમ્ફર શું કરે? આપણે ફરી જાય જો 1 2 3 દીકરા વાહ ભાઈ વાહ. મારા દીકરા સપનું પૂરું કરાવ્યું મારું. આ કઈ ગાડી છે ખબર હે? કઈ હે તું કે? મને શું ખબર. થોડીક તને આ ગ્રીલ ને બદલી ગઈ ને ખબર નહીં હોય, પણ આપણો પેલો વિડિયો કયો YouTube માં બનાવ્યો હતો ઈ ગાડી છે. તું નથી કહેતી મારે ઈ જ લેવી? અરે મારા દીકરા મારું સપનું પૂરું કર્યું. હો મજા આવી ગઈ ને? મજા આવી ગઈ. મારી મમ્મી કે નવી ગાડી લેવી મેં કહ્યું તું ભરત કે હું 25,000 રૂપિયા કે પેમેન્ટ ભરી આવું અને હું મમ્મી લઈ આવું ગાડી, કે ભલે જેદી વારો આવે તેદી. મેં કીધું લાખ ભલે મૂંઘી પડે પણ આપણે વરના જ લેવાનું થાય. અને પાછી આ મારી મમ્મીની લકી ગાડી છે. મારી લકી ગાડી છે. મારો દીકરા મારું સપનું પૂરું કર્યું. હો જોજો ગાડી કેમ છે? 100% મસ્ત હે ભરત. મસ્ત છે ને? તો હવે આને મારે હું વધાવું કે હું આપણે ઘેર જઈને હું ફૂલથી પણ વધાવવાની છું. વાહ ભાઈ આ મારા માટે લકી ગાડી છે. અને મારા ભરતને તો કેદીનું સપનું હતું કે માં એક દી તારું સપનું પૂરું કરાવી. અને આજ મારા દ્વારકા વાળા 100% અમારું સપનું. આ ગાડી છે ને, આ ગાડીમાં ટૂંકમાં અમે પેલો વિડિયો બનાવ્યો ને YouTube માં, અમે ખાસ નક્કી કરે કે અમારા ભરતના ભાઈબંધુનો હાથવાર સપોર્ટ હતો એટલે અમે લીધું. અને બાકી તો આમાં દ્વારકા વાળાની પૂરેપૂરી મેર. યસ મજા આવી ને તને? આમ બહુ આનંદ આવ્યો ભરત. આવી તો ભગવાનને આ ભાઈને, આ ભાઈ છે ને ગાડી વાળો ભાઈ, દીકરા આ ગાડી વાળો ભાઈ, આ ભાઈને કોઈ ભાઈ દેવી જ નથી ગાડી. હું 15 દી કુઈ છે મેડમ, ભાઈ મારે ગાડી આજ લેવી છે, મારી મમ્મીને આ ગાડી ગમે છે. 15 દી માથાકૂટ કરીને પછી માઈનો કે હાથી વાંધો નહીં લઈ જા, એવી રીતના. બાકી આ ભાઈને ગાડી વેચવી જ નથી કોઈ રીતના, પણ મારે આજ લેવી હતી. આજ મને બહુ આનંદ થાય અને ખરેખર મને
રડવું આવે. આ જો આ કૂતરાને મારે હે ને અમારો ગલુડિયું વયું ગયો ને એને દુનિયા છોડીને વયું ગયું. મારે આ ગાડીમાં ફેરવવું હતું પણ આજ ઘરનું બહુ મને થોડુંક દુઃખ લાગે કે અમે સેટિંગ કરતા હતા તેદીનું અમારું સપનું પૂરું થયું પણ એક કૂતરાવાળું અધૂરું રહી ગયું. પણ એ તો કુદરતની વાત છે, કઈ કામ ના આવે. તું ગાડીની ચક્કર માર. ક્યાં ગઈ ચાવી? ક્યાં ભાઈ ચાવી ક્યાં? હાલે વઈ જા. આવડે ને? પણ મારું 100% સપનું પૂરું કહે પણ આજ મને નક્કી નતું. વાહિદા કરતી કરતી એવી ને કે આવું મારું સપનું પૂરું થાય પણ આજ 100%. આજ હવારના અમે આજ 100% વાહિદા કરતી હતી પણ કૃષ્ણ ભગવાન કે કઈ વાંધો નહીં, મારી ગોપી હો ને તું કામ કર પણ હું તારું સપનું પૂરું. મારા મમ્મીને છે ને અત્યારે હરખ માતો નથી. ચક્કર મારવાનો આજ થઈ વાતું પૂર્યું. ચક્કર મારવાનો થઈ નથી થતો. બહુ જ ઈચ્છા હે એકદમ. હાલો આખરી તમને પણ વાહે બેહાડવાના હે. જાવા દો ડાયરેક્ટ દરિયામાં જાવી જોઈએ ગાડી. આપણે પાછી ગોઈતી નહીં જડવું ઈ કરતા મને આમ બીજે ચક્કર મારવા દયો તમે. આમ દરિયામાં જાહે તો પાછી જડી નહીં હું ગોઈતી. એ વાત સાચી છે. પણ દ્વારકા વાળો ની ઝીલી લે મને. ના ના ઝીલી દઈએ ને પણ તો આપણે અખતર નથી કરવા. ના ના થઈ જશે બધું. મમ્મી તો વાંધો નહીં તમે ચક્કર આમ જો આ છે ને ઓટો ગાડી છે, ત્યાં અકલ છે બરાબર. વડું પેકડું છે ને મેની ઉભા રહ્યો ચાલુ કરવા જરા. ભરતભાઈ કોંગ્રેચ્યુલેશન ગાડી માટે. થેન્ક યુ ભાઈ. મારી મમ્મી ને કયો યાર. કૃષ્ણ આજ મારા ભાણે જોઈ મારા હાથમાં આવી ગયા છે અને આજે પૂરેપૂરો એનો પૂરો સપોર્ટ છે એટલે મજા આવે તમે બહુ ગાડી આનંદ લીધી. આવ્યો. વાત તમને ખબર હતી ગાડી? આજ ભાઈ મને કઈ ખબર નથી. આજ વાહિદા કરતી હતી હો. અમે વાહિદા કરતી બધા બ્લોગરો ભેરા થયા છે ને મારી મમ્મીના રીટેક લીએ છે. તો લાગે હા પ્લાન તારી કાલનો હાથે. કરીને જ રાખ્યો તો. કાલ હું ને ભરતભાઈ બી ભેગા હતા. તો પાર્ટી હાચું. અને બધું પ્લાન કરીને રાખ્યો તો કે જો ગાડીનું આપણે હે ને બતાડવી હે ને તો અમારા ગામના દરિયે જ. અને લોકેશન કેવું લાગ્યું? બહુ મસ્ત હે ને. હવે આજ તો હું આખી જ નાખવાની હોઉં. કેમ કે આ મેં હે ને ગાડી આઈકી હતી અને આ લકી હે મારી ગાડી. વાહ ભાઈ વાહ. આ લકી ગાડી હે આ એટલે ગાડીને લીધે જ ફેમસ થયા હતા. હા એટલે અમને હે ને થોડીક આ જ ગાડી હે ને? ઓલો ભાઈ ને પાકું આમ સીધા ના જાજો તો સામો દરિયો જ છે. આમ પાછું મેળાવી લેજો. નકર તમે નહીં આવડા બધા મને હા, અરે ઈ તમે મોજ કરો. હા ટેન્શન ના તઈથી લો. વાહટો કહું. તમને હાલો તો કાઢી હવે લઉં, પણ ગાડીને પછી કાઢવી અઘરી લાગે. પાકું હાલો. હા ઓલ વડું પેકડું છે ને વડું. મમ્મી મજા કેવી આવી? મજા આવી, આનંદ આવી, વાતું પૂરી. હવે તમે કઈ ઘટે નહીં. ઓલી જિંદગી ઘટતી હતી ને એ પણ હવે કઈ ઘટતું નથી. એમ? હવે બધાને જિંદગી ઘટે પણ મારી તો જિંદગી પૂરી થઈ ગઈ. કેમ કે આમ હવે કઈ વાંધો નહીં, ગમે ઈ પણ થાય. બહુ મોજ આવી ગયો. મજા આવી ને? બહુ આનંદ આવ્યો, વાતું પૂરી. તો અહીંથી નીકળવું ને હવે સનરૂફ પણ માં. હું પાછું ઘેર કઈ કામ થાય નહીં ભરત, ઈ ધ્યાન રાખજે. અરે આ સનરૂફ માંથી કાઢવાનું છે બારી. તને હજી આ સનરૂફ માં બારી કાઢીને રીલું બનાવી. હાલો હાલો ખા ખા. 3 મહિના પછી આ મજા તો અલગ થી. હવે ખાવાની કે અભિનંદન. હું કેવું થેન્ક યુ કેવું હું કેવું. ઓ ભાઈ પોયરાઓ યેલો ફાઇનલી ભાઈ કેક કપાઈ ગયો હે. લે કે तो શું खाने का मौका मिलना चाहिए. ખાઓ ખાઓ પોયરાઓ ખાઓ કેક ખાઓ. પેલે કેક કાપી લીધી પણ મને દેતો નથી ખાવા યાર. હું કયું નો વાઈટ જોઈને ઉભો. તારે વેટિંગ માં ઊભું પડશે. આમાં હું ભાણે કયું નો વાઈટ જો મેં કઈ હાલે હાલે ખાજા મીઠો તો લઈ ગયો કે નહીં? મોઢું ભરાઈ ગયું. મારે મોઢું ભરવાનું છે. લે ભાઈ તાર તને હાલે તું મને ખવડાવ આમ કાપીને. હાલો હાલો કેમેરો આમ જરાક જો આમ જો જરાક કરો. ઉભા રહેજો. હિરલબેન આપણે ખવડાવશે હવે. ખવડાવ તો કામ લેતા હોય. તારા હું તો એક મને ખવડાવતા એવું કરી નાખજો. કે ઈ તો ના ના નહીં તમે ના ના મારા દીકરાને જ ખવડાવું. બધાને બધાને હાલી હું નહીં કરા આપણે. ફાઇનલી કેક કટ કરી નાખી હે અને અહીંયા જોતા ભાઈ અરે એમ ના હોય એ ભાઈ તું ભૂંડો લાગે એમ ના હોય એ મૂંઘા માયલું આવે ખબર પડે તમને?
આપણે આમ ખાવું જોઈએ હાલો ફટાફટ ડુસા દે લાવ લાવ બસે ખાઈ લેજે શું હવે મમ્મી જગદીશ ડેર ને ખવડાવ આવતો રે ભાઈ કા ભાઈ હા વ્લોગ બને હે બની જાય તારે જો જગદીશ આ બધે ઢોરાય આ ઢોરાઈ ભલે ઈ લુવાઈ જા હું તમને ખવડાવું નીચી બહુ જગદીશ તને હલવું પડે માર તાણ પડી એક ને ખવડાય આઈ સ્ટોરેજ ફૂલ મારે તારું તમે ચાલુ રાખો તમે ચાલુ રાખો. હા લાવ લાવ મુક ભૂખે નહીં એટલે ભૂખે નહીં જો બા હાલો. ભાગ્યથી કેક આવી હતા આ ગામડે જડે આવી કેકો આ વાત હતી. મારે તો કેશુરભાઈ આવી જા મારે તારો કે ઉતાર દો રીલ ઉતાર નાખ ને બધાય છોકરા વાળું એમાં ઊભી રીલું તને હા. રીલ ઉતાર નાખ ને મારે થોડું ખવડાવું. એક જરા કરી દેજે મારે દાંતે નથી મને ધોરા મારી પાસે ધોરા ઉભો રહેજો કેજો બરાબર, બરાબર. હા, કર નાખ ચાલો. Ready? વાહ આવી જવા લો ચાલો હવે ખાઈ લ્યો નિરાંતે. હાલો આ બે છોકરાનું ખબર આ બધાને વ્લોગમાં બધાને આવવા જ જોઈએ બધાય આવવા દે હાલો હાલો ખાનદાન તો મોરથી ચાવડા નામ છે ભાઈ બેન ભેરા થયા છે આયા ચાવડા છે આયા ચાવડા છે ફૂઈ ભત્રીજો થાય કે ભાઈ બેન એ અમને ખબર નથી વાહ ભાઈ વાહ અરે આ તો મલક ખાઈ જહાની દિયો દિયો કાયદેસરનું ખવડાવ્યું ભાવતું તું ઈ. અમે કેક ખાવાની મજા આવે ને તારા દાંત નથી તો શું છે આ બધું મેળે રહીએ કે આજ મારા ભત્રીજા હે ને ઈ કે તમને ફૂઈ કે આમાં બહુ મેળ નહીં આવે આમાં મજા આવે એટલે આમાં કોઈનું પેટમાં ભરીને કોઈનું પેટમાં ભરે ને ભાઈ. વાહ ભાઈ વાહ હાલો તમારે જ ખાવાનું. હું આટલું કોઈ ખાવા જ નથી ખા. વાહ ભાઈ વાહ વાહ ભાઈ વાહ હિરલબેન સેલિબ્રિટી હે ઓહો હો 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 રોલા સોલા અભિનંદન જય શ્રી કૃષ્ણ Thank you, નવી ગાડી congratulations. લીધી કોંગ્રેચ્યુલેશન આ કહેવાનું હોય હા, મારા ભત્રીજાને આજ મારા આશીર્વાદ આવે કે મારે શું ઉપાધિ છે અને 100% આજ હે ને આજ બધાનો આ બધા આમ તો ખબર પડે ને કાઢ્યાના કટકાના સપોર્ટ થી જ આપણે લીધી છે વાહ ભાઈ વાહ આ ભાઈ કેક હાટું બાંધે છે એ લાવો કેક હા, હવે પૂરું. બસ આ જરા જરા જ હોય ભાઈ એટલો ના હોય બીજી ભાટીએથી લઈ દે હવે અમે પૂરું, હવે નવી હું આ એકલો ખાઈ રેવા જાઉં દો બધું. અમારે નીકળો નીકળો હાલો હદ કેવાય હો ભાઈ તને કેમેરા બંધ રાખો તમે એના શું કરો તો ભાઈ ગાડી લીધી છે અમે અને ઠંડુ પાય છે જગદીશભાઈ ને એ લોકો બરાબર બહુ કહેવાય ભાઈ ખરેખર અમારે ઠંડુ પીવડાવવું જોઈએ પણ એ પાય છે આજે આપણે એને ગામમાં આવ્યા ને ભરોસો એટલે ભાઈ છે વાહ ભાઈ વાહ તમે અમારા ગામમાં આવ્યા ને એટલે તમને ભાઈ છે હા આ ભાઈની મહેનત એટલે ખાસ હો ભાઈ એમાં આમાં બધાએ બિચારા મહેનત જ કરી ને આજ મને તો રાજી કરાવી દીધી મેં કીધું હું તો આમાં વાહિંદા કરીને આવું ને આવું બધું હું નવીન હે મને તો અહીંયા લઈ આવ્યા ત્યાં ખબર પડી નહીં મેં કેહુર કિંગ તમારી ક્યાં કે તમારાથી ક્યાં ફિરકા કી ક્યાં ગાડીમાં બેહા હે મેં કે કઈ ગાડી હતા બુલેટ મેં કીધું હાલતા ખરી તમે પુગાડ ધાર્યું તો આવું કે આવું કઈ ખાવાનું આવું ધાર્યું નતું આજ તો હું આમ ખુશીને પાર નથી છે જ ને તો અમારા કેશુર કિંગ જે ટેસ્ટ ડ્રાઈવ લે છે આખો જ બ્રો કેવી મજા આવે હાલ આખું મને હે ને હાઈવે રોડ સિવાય હે ને ટેસ્ટ ડ્રાઈવ લેવાની મજા જ ના આવે તમે બધા ફોર્સ કરો હો ને એટલે એમ એ ટેસ્ટ ડ્રાઈવ હું લઈ આવ તો દે વાં સુધી તો દે જ નહીં આખવા જો હું તરજો વાહ બેટે વાહ ફાઇનલી ભાઈ બધું શૂટ થઈ ગયો વિડિયો શૂટ થઈ ગયો દીકરી ને એટલે રાંધણ રોટલા તેડે ને તે પેલા જરાય ના લે તો ફાઇનલી અમે લોકો બધા છે ને અહીંથી નીકળવાની તૈયારીમાં છે મમ્મી મજા આવી ને સાચું કેજો બહુ મજા આવી હવે ભૂખ બહુ લાગી હવે હાલો કહે કે કેર કેક એટલો ખાઈ ગઈ તો એ ભૂખ લાગી યાર બહુ કહેવાય તો શું કરે હજી એમ તો કટલા જ્યાં બધે નૈહાન બોયલા ને પછી ભૂખ લાગી ગઈ થોડો કેક બેઠો છે અચ્છા એવું છે ચાલો ભાઈ કેશુરભાઈ તમે શું કહેશો અમે કઈ ને બુલેટ લઈને વાહે આવી હે અચ્છા ધૂળ ખાતા ખાતા તને યાર તારે મહિનાથી ગાડી આવે છે મને ખબર છે આ 2012 સ્વિફ્ટ સીએનજી ઓટોમેટિક કેશુભાઈ ને લોડ અલ્ટો લેવાનો છે યસ વાહ, વાહ. તું રિવીલ ના કરી યાર અને આપણા જગદીશભાઈ ની મેનારાણી ઓલો જગદીશભાઈ મેનારાણી ની કિયા મેનારાણી આપણી મેનારાણી તા ભાઈ ભાઈની વાહ ભાઈ વાહ તો ફાઇનલી ભાઈ ઘરે પહોંચી ગયા છીએ અને કેશુરભાઈ પણ આવી ગયા છે વાહ ભાઈ વાહ બાકી તાર ભાઈ ગાડી આવી મેનારાણી વાહ લગી આવી વરના ને હારો હાર હાલે ભાઈ ધૂળ કેવી ખાધી તને ખબર હે મેં ધૂળ તો યાર અમારે રસ્તા એવા છે ધૂળ તો ખાવી પડે ને યાર એકચ્યુઅલી માં મમ્મી મસ્ત થઈ ગયું ને કમ્પ્લીટ થઈ ગયા પણ આ કેહુર કિંગ છે ને મને ખબર ના પડવા દીધી 100% વાહ હતી ભાઈ હાલો જમી લઈને ઘરે ભૂખ લાગી છે